આ કેટલી ખરાબ ચા બનાવી છે. એવું હોય ને તો તમારે હાથે ચા બનાવી લેવી. તમને તો બધી વસ્તુ ખરાબ જ લાગે છે. એક શબ્દય તું સહન નથી કરી શકતી, તરત જ તે સામો જવાબ દેશ બધો. હવે કેજો મને ચા બનાવવાનું. હવે કોઈ દિવસ ચા બનાવી ન પીવડાવું, જોજો. તું નહીં ચા બનાવી દે તો ઈ હું ચા પીધા વિના ન રહેશે? હજી એની માં બેઠી છે. અરે મમ્મી તમે હું કામ બોલવા માંડ્યા? ઈ મારા પતિ છે, હું ગમે ઈ કહું એને. ઈ તારો પતિ છે, કઈ નાનું છોકરું નથી કે ગમે એને તું એને કહી દે. તમને તો ઈ જ જોતું તું, કરાવી દીધો ને સવારમાં ઝઘડો. અરે મનીષા મેં એવું તો તને હું કહી દીધું. ઝઘડો તો તું કરેસ અને નામ પાછી મારા છોકરાનું દે. અરે મમ્મી તમે તો શાંતિ રાખો, હું કામ આની યારે બાંધવાનું વધારો છો? તને તો ખાલી મને જ ચૂપ કરાવતા આવડે જ ને. ઈ કઈ રીતના ચૂપ થાય? રાઈનો પહાડ કરવાનું તો એની પાસેથી જ શીખો. હાવ શાંતિ હતી ઘરમાં. આ બાંધવાનું તો તારા આવ્યા પછી જ શરૂ થયું છે બધું. અરે મનીષા ચા તો એકદમ સરસ મજાની હતી, હું તો ખાલી મસ્તી કરતો હતો. હવે છે ને તમે વધારે ન બોલો. જે કરવાનું હતું ને એ કરી નાખ્યું. એ નવરી બજાર, તું એની સામે હું મિયાની મીંદડી બની ગયો? અરે મમ્મી આ ચા ની નાની એવી વાતમાં હું આટલું બધું ઓલું કરો છો? હવે શાંતિ રાખો ને. ઈ તો એનું કામ જ છે નાટક કરવાનું. નાટક હું કરું છું કે ઈ કરે છે? અરે મમ્મી તમે નાટક નથી કરતા, હું તો ખાલી શાંત રહેવાનું કહું છું. એટલે શું હું નાટક કરું છું? હવે તો તમે નાટક જ જોવો. અરે મેં હું કામ ચા નું ખરાબ કહી દીધું, હારી કહી દીધું હોત તો. અરે નવરી બજાર, ચા તો હારી જ હતી, તે આ બધું ખોટું કર્યું. મમ્મી આ મામાને શરમ નો આવી, મનીષાને ખાલી 100 રૂપિયા હાથમાં આપ્યા. ચૂપ થઈ જા. નવી વહુની સામે મારા પિયરિયાની વાતો કરે. અરે એને ખબર પડે ને કે તમારા પિયર વાળા બધા કેવા છે એમ. અરે શું થયું મમ્મી? અરે થાય હું મમ્મીના પિયર વાળાનું બધું સાચું કહી દો એટલે એ બાદવા આવે. સાચું તો હું કહીશ હવે આ લોકોનું. જ્યારે મને લગ્ન થયા ને ત્યારે એમ કીધું તું 30 વીઘા જમીન હતી, પછી ખબર પડી કે આ તો 3 જ વીઘા જમીન હતી. મારા લગ્ન થયા ત્યારે મને ખબર પડી. હવે આ વાત મમ્મી ક્યાંથી આવી ગઈ વચ્ચે? સાચું એવું થયું તું? અરે મમ્મીના પપ્પાએ તો એના લગ્નમાં પપ્પાને એમ કીધેલું હતું કે હું સ્કૂટર તમને આપીશ એમ લગ્નમાં આનામાં, અને દીધું હું સાયકલ. હે? હા નવરી બજાર, કહી દે તું બધું કહી દે. અરે શરૂઆત તો તમે જ કરી છે, પછી મને હું. અને સાંભળ હજી, જ્યારે મમ્મીના પપ્પાના લગ્ન થયા ને ત્યારે જાનૈયા બધા ત્યાંથી ભૂખ્યા આવ્યા હતા, જમવાનું જ નહોતું મળ્યું. હા પણ જાન 3 કલાક મોડી આવે તો ભૂખી જ જાય ને. ઈ સાચું કીધું મમ્મી. અને આ તો કાંઈ નથી મનીષા, જ્યારે પપ્પાને હાથમાં પૈસા આપવાના હોય ને ત્યારે ખાલી 101 રૂપિયા આપ્યા, અને પછી ઓલા મોજરી ચોરવાના 1001 લઈ ગયા. હવે વધારે મારું મોઢું ન ખોલાવ, તારા પાપાનો ચમચો સો મોટો તું. અને હવે હું જો આને કહી દઈશ ને તો તારી ખબર પડી જાય બધી. અરે મમ્મી તમે હું આને કહેતા હતા, અમે તો ખાનદાની પૈસા વાળા છીએ. હું ખાનદાની પૈસા વાળા? મારી હાઉએ જે મને ઘરેણા ચડાવ્યા હતા ને ઈની ઘરેણા પાછા મારા લઈ લીધા ને એની દીકરીના લગ્નમાં આપી દીધા એને. ઓહ, એ બધું ખોટું બોલવામાં મમ્મી, ખોટું બોલવામાં, પોતાની વાત છુપાવવા હાટું બધું ખોટું બોલવા માંડ્યા આવે. અરે આ લોકો છે ને ઈ હાવ ખોટા છે. મારા લગ્ન થયા ને તો હું કે MBA થયેલા છે, પછી ખબર પડી મને કે SSC પાસ નથી. હે? પપ્પા 10મી ફેલ છે? હા મમ્મીએ તો બહુ ગોલ્ડ મેડલ લીધા છે ને બધામાં. મમ્મી તો સ્કૂલે જ નથી ગયા કોઈ દી. હા આમ જો 2 દી પહેલા ઝઘડો થયો તો ને ના હાહરાનો, તો બધા જો શેરી વાળા હું કેતા હતા એને પૂછ ને. હા ઈ મારે પૂછવાનું હતું કે બધા એવું બોલતા હતા કે ખીચા કાતરું એ બધું શું હતું? અરે આના ખાનદાનનું નામ જ છે ખીચા કાતરું. બધાય ખાઈ ખીચા કાતરું જ છે. મમ્મી આ તમે ખોટું કર્યું છે બધું કહીને. મારા પિયરિયાનું તું કહીશ ને તો હું આવું જ બધું કહીશ. શું થયું? કોની સાથે વાત કરો છો? અરે છે ભાઈ એક પૈસા માંગતો તો ઉછીના, બહુ મારી વાત પાછળ પડી ગયો તો પૈસા આપો. મેં આપ્યા, હવે ફોન નથી ઉપાડતો. હા તો પણ તમે શું કામ ને દોઢા થાવ છો? શું કામ ને આપ્યા પૈસા ઉછીના? તમે મોટા શું દાનવીર બની ગયા છો? તમારી પાસે બહુ પૈસા આવી ગયા છે અને આપ્યા તા કોને તમે પૈસા? અરે ભાઈ જાવા દે ને, પૂછ, માને નથી કેવા જેવું. આ ઈ તો લઈ ગયો છે તમારો ભાઈબંધ એટલે. ભાઈબંધ નથી લઈ ગયો, તું રેવા દે, પૂછમાં ખોટું, જાવા દે આ વાતને. ના મને કયો તે કોને આપ્યા તા? તારા ભાઈને આપ્યા તા. મારા ભાઈને આપ્યા તા? એ તો તમારે આપવા જ પડે, પણ એમાં આટલા બધા ગુસ્સે શું કામ ને થાવ છો? લે હમણાં મારા ભાઈબંધ નું કીધું તું ત્યારે તો કેટલું પૂછ કરતી હતી, અને અત્યારે તો હવે કે હવે આપવા જ પડે. વાહ, હા તો મારો ઈ ભાઈ છે. આ તો તારો ભાઈ છે, એ કાયમ મારું કરી જ નાખે છે. કાંઈ કરી નથી નાખતો. ઈ તો બિચારો જરૂર હશે તો લઈ ગયો હશે, આપશે તો મોડું થઈ ગયું, એમાં શું થઈ ગયું? હા એ તો પેલા બેને કરી નાખ્યું, હવે તારો ભાઈ કરે છે. આખી જિંદગી મારું તો બધાએ કરી જ નાખ્યું છે. આ મને લાગે તમે આખું ફેમિલી જ એવું લાગો છો બધાને ટકા કરવાનું.
મારા પરિવાર વિશે તો તમે બોલતા જ નહીં, અને ઈ નહીં આપે ને તો હું આપી દઈશ. તું ક્યાંથી આપીશ પૈસા વાળી? મારી પાસેથી લઈને મારા પૈસા તું મને પાછા આપીશ? અને આ ફોન કેમ નથી ઉપાડતો તારો ભાઈ? એમ કે ને અરે મીટિંગમાં એમાં કંઈક બેઠો હશે. કઈ મીટિંગમાં વળી? એને હું કઈ મીટિંગ આવી ગઈ ઘડકમાં? અને એને મને લાગે એને ક્લાસ ચાલુ કર્યા છે. કામ બધાને બૂચ મારવાના, કેમ બાટલીમાં ઉતારવાના બધાને? તમારા મગજમાં તો આવું જ ચાલતું હોય છે. ઈ પૈસા કમાવાના રસ્તા ગોતતો હોય છે, કઈ નવરો થોડી ના છે તમારી જેમ. કયા રસ્તા ગોતે છે? મને લાગે બધાને બૂચ મારવાના, એમ બધાને બાટલીમાં કેવી રીતના ઉતારવાના અને પછી પૂરું ભાગી જવાનું. હવે તમારું છે ને વધારે થઈ ગયું છે, કંટ્રોલમાં રહેજો. મને કંટ્રોલમાં નહીં, તારા ભાઈને કે કંટ્રોલમાં રહે, અને તમે બધા એને કંટ્રોલમાં રાખો. નતર આખા ગામના બધાના બૂચ મારી નાખશે ને 50-50 લાખે પોકશે, પછી ક્યાંય ના રહ્યો, દોડવું પડશે બધી જગ્યાએ. ઈ છે જ તે કંટ્રોલમાં, એને ઘણી બધી પ્રગતિ કરી જ છે. ઓહો, કંટ્રોલમાં છે એટલે આટલું કરે છે. કંટ્રોલમાં ન હોત તો કેટલું કરે? મને લાગે મારા કપડાય કાઢી નાખે. કરે જ છે બધું. એની પાસે જમીન છે, ગાડી છે, બધું છે. તમારી પાસે શું છે? હા, એ તો તમને શું ખબર કે તારા ભાઈ પાસે જે ગાડી ને બંગલા ને બધું હતું ઈ છે કે હવે બધા પૂરું થઈ ગયું? પછી ને ચૂપ થાવ હવે. કોઈ જમીન બંગલા કોઈ વસ્તુ હવે રહ્યું નથી. સાયકલ નહીં હોય એની પાસે. મને લાગે તમને બધા એને તો ખાલી વાતોમાં ફેરવે જ છે, ટોપી જ તે એમ બધાને એકબીજાને અહીંથી લઈને આયા ને અહીંથી લઈને આયા. પૂરું કાંઈ નહીં હોય. પૂછો એકવાર, તપાસ કરો. બસ ને તમારે વધારે થઈ ગયું છે. ભગવાન કરીને ચૂપ થાવ તો સારું છે. હા, બધાની ટોપી ફેરવવામાં પહેલો નંબર છે, બધાના બૂચ મારવામાં, એમ બાટલીમાં કેમ ઉતારવા. મને લાગે એનું નામ ફેરવીને એને છે ને બૂચ માર કરી નાખવાનું નામ. એનું નામ છો, એને બૂચમાર ન કહેતા. મારે તો એનું નામ જ તે ફેરવીને બાટલો પાડી દેવું છે. બાટલો એમ કરીને બધામાં લખાવી નાખું, બધા કાર્ડમાં બાટલો બાટલો એમ કરીને, મોબાઈલમાં સેવ કરી નાખું બાટલો. શું બાટલો? બાટલો કઈ નામ હોતા હશે? તમારું નામ પાડી દઉં બાટલો. મારે કામ બોલવું જ નથી, જવા દો એને. બાટલા વિશે હું બોલે હવે? છે જ બાટલો, પછી શું કહેવાનું? એમાં નામ પાડું કે ન પાડું, એ બાટલો જ રહેવાનો છે, એમાં કઈ સુધારો નહીં આવે. અને કેટલા આપ્યા હતા ઈ તો કયો? 50,000 લઈ ગયો છે મારી પાસેથી મહિના પહેલાના. ઓહો, 50,000 માં તમે એટલું બધું કર્યું છે? ઓહો, તમે તો જાણે એમ કરો છો કે આપણે બધા અહીંયા કરોડપતિ હોય એટલે 50,000 માં કઈ ફેર ન પડતો હોય. હવે કેટલી આ મહેનત કરીને 50,000 ભેગા કર્યા હોય, એમાં આવા બાટલા આવીને લઈ જાય કે કાલે આપું કાલે આપું, પછી પૂરું દેખાતા જ નથી કોઈ દી. હા તો એમાં મારા હતા, એટલે એટલું બધું નહીં બોલવાનું. આપી દેશે ધીમે ધીમે કરીને. શું આપશે? પૈસા આપે કે બાટલા ઉપર બૂચ માર દે? 50,000 માં તમે જીવ લીધો, પૈસા તો આપે ને. લોહી પી જાય છે મારું, લોહી પી જાય છે પૈસા હાટું તો. માંગે જ ને, બેન નું ઘર છે, મોટી બેન છું તો પૈસા તો લઈ જ જાય ને. અને મારી પાસે ન માંગે તો કોની પાસે જાય? દુઃખ પડે તો મારી પાસે જ આવે ને. હા બરાબર છે. અને પછી ભલે ને એની બેનનો ઘરવાળો દુખી થઈને હાવ પતી જાય. દુઃખી જ છો એમ? સુખી તો છો એટલા બધા. આ તો 50,000 આપો એટલે હાવ સુખી થઈ જાય. હમણાં હું એને કહું છું, હમણાં આપી જાય હાંજે. એ બાટલાને પૂછજે કઈ હાંજે, આજે હાંજે કે પછી ક્યારે, કઈ હાંજે? આવતા વર્ષની હાંજે. લોહી પી ગયા 50,000 માટે. હવે તો એને કહું જ છું કે અત્યારે આપી જાય ને તો આ લોહી પી જાય. હા હા, ભલે લોહી પી ગયા હોય, ગમે પી ગયા હોય, એટલી કૃપા કરો ને તોય ઘણું ઘણું છે. ખાલી મારા 50,000 પાછા લેવડાવો. તને કહી જ દઉં કે આની પાસેથી તો લેતો જ નહીં, મારી પાસેથી લઈ જજે.